ફાઇનલી ભાઈ આપણા અમારા સંજુભાઈ 70-39 લઈને નીકળી ગયા. આગળથી આપણે ભરવાનું છે. આવી ગઈ છે. દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. ચાલો તો આપણે આજે જવાનું છે મોડ પર ને વાગી રહ્યા છે સવારના 9. સંજયભાઈ 70-39 લઈને જવાના હતા આપણે સુરત બાજુ, તો એને પણ ફોન કરી લઈએ અને ચલો મળીએ આગળ. ફાઇનલી ભાઈ આપણા ઘર પાસે આવો રસ્તો છે. આ સીધો નીકળે સાંટિયા પુલ મામા સાહેબના રસ્તે. તો ભાઈ આપણે હવે હાઈવે ઉપર ચડીએ છીએ. આગળ જઈને ગાડી પણ ભૂખી છે, એને પણ તેલ નખાવવું જોશે, ડીઝલ. હા ભાઈ વયો જતો. ચાલો તો ડીઝલ બીજલ પુરાવી લઈએ પછી મળીએ. ચાલો તો હવે ગાડીનો મારીએ સ્લેપ અને જવા દઈએ મોડ પર. ગોવિંદભાઈ હારે છે અને ઘટડીને આજે અમારા સંજુભાઈ 70-39 લઈને નીકળી ગયા સુરત બાજુ. આજે એને પણ લાંબી ટ્રીપ આવી છે, આપણે ટૂંકી છે ને લાંબી છે. અહીં વાંધો નહીં, તો આપણે બ્લોકમાં જોડાયા રહેજો અને મળીએ આગળ. લાલપુર વાળો પટ્ટો 1 નંબર. અહીંયા જો આપણે ફેમસ હોટલ જે ચામુંડા હોટલ આવી, ફેમસ હોટલ. આપણે પહોંચી ગયા છીએ છેલ્લા ચંગા. આ રોડ જાય છે રિલાયન્સ અને આ રોડ જાય છે લાલપુર. આપણે લાલપુર સાઈડ જવાનું. આપણે ચશ્મા બસમાં ટપકારી લીધા છે. મસ્ત મજાનું એક મામા સાહેબ નું મંદિર આવે, હરિપર વાળા મામા કહેવાય. જોઈ લ્યો, મામાનું મંદિર હતું એ. અહીંયા નવો ફાર્મ હાઉસ બન્યો છે, જોયું? બાકી તો ભાઈને કહું દે આપણી મીઠોડીઓ. જોઈ લ્યો કેમ છે લોકેશન. આપણે એક ટાઈમ મળે ને તો રીલ્સ બનાવવા આવવાની છે મસ્ત. કૃષ્ણા કૃષ્ણા કૃષ્ણા.
આ સામે દેખાય ને યાર્ડ છે, લાલપુર યાર્ડ. કપા મગફળી કાંઈ પણ આ યાર્ડનો ભેટ છે. અને આપણે હવે લાલપુરથી થોડાક અનુકરા રહ્યા છીએ એટલે થોડાક લાલપુરમાં જ કહેવાય. આપણે સિટી અંદરથી નથી જવાનું, આપણે બહારથી ડાયરેક્ટ શોર્ટકટ મારવાનો છે. સિટીમાં રસ્તો ખરાબ બહુ છે યાર, લાલપુરનો અંદરનો. જો આ તમને દેખાય ને, જે આ ખાડા ખબડા એ આ બધા નદીના કમાલો. અહીંયા સુધી નદી આવી જાય. જો આમાં ખેતરોમાં જાય પાણી. સામે નદી છે. તો ભાઈ આપણે કાંઠે પહોંચી ગયા છીએ. આ કંઈક મિલ જેવું છે, શું છે કંઈ ખબર નથી. મુરલીધર મિલ એવું લખેલું છે. આપણે અહીંયા કાંટો કરવાનો છે ને આગળથી આપણે ભરવાનું છે 4. ઓલી ગાડી ઉતરે ગઈ, આ ગાડીને ચડાવીને જોઈ લે. નાસ્તો ચા પાણી બધું કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ. હવે ગાડી લઈને જવાનું છે આગળ. ચાલો તો આગળ મળીએ. કાંટો કરાવીને રોડ ઉપર ગાડી ચડાવી લઈ. તો આપણે ફાર્મ આવો કેથી બનાવી જોઈ. આપણી પાસે તો ફાઇનલી ભાઈ આપણે ગઢવાડા મોડ પર પૂગી ગયા છે. અને તમને બતાવવાની કોશિશ કરવું જોઈએ. જૂનું ગઢ છે, દેખાય તો જોઈ રહ્યું ઉપર. એ જૂનું ગઢ છે અને આપણે અહીંથી ન્યૂટન લેવાનો છે. આવ્યું ગલી હોય ગામડાઓમાં ભાઈ, જોયું. જોઈ લ્યો રસ્તો કેમ છે. આપણે આપણા લોકેશન ઉપર જાય છીએ. આમાં ક્યાં લોકેશન હોય મારો ભગવાન જાણે. જવાનું છે આગળ. ગોવિંદભાઈ જાય છે એની વાહે વાહે આપણે પડ્યા જાય. કેમ છે ગલી, ગામડાની મોજો. એક બાજુ વાડી અને એક બાજુ ગામ. વચમાંથી આપણે જવાનું. વાહ શું રસ્તો છે ઓ બાપા રે. કેમ છે રસ્તો. આમાં ગાડીની રેડિયમની દઈ નાખે યાર. જો આ બધા હતા આમાંથી આપણે ફૂલ લોડીને ગાડી કાઢવાની છે. જોઈ છે હવે શું થાય છે. બ્લોકમાં બન્યા રહેજો. એટલે આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા. ગોવિંદભાઈની ગાડી આગળ છે. આપણે આ જાર ભરવાની છે, જોઈ શકો છો. અને આ બાજુ આવું છે ઘઉં. તો ફાઇનલી ભાઈ આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છે. જોઈ લો કેમ છે વાડી, દેશી મોજો. જો અહીંયા આગળ ગઢ દેખાય, ગઢ. એના હિસાબથી તો નામ પડ્યું ગઢવાળું મોડ પર. એટલે ભાઈ કેમ આઈડિયો લગાવ્યો, ઉપરથી પાણી આવે. તો એક ગાડી આપણી અહીંયા પડી છે, એક અહીંયા પડી છે.
અને બાકી આપણે આ જાર ભરવાની છે. કેમ છે લોકેશન? હાલો ચા પીવા. વાહ શું ચા છે. વાડીની મોજ એટલે અનોખી મોજ ભાઈ. એક નંબર મોજ આવે વાડીએ. આ બાજુ લીલી ગુંદરી છે, અહીંયા વાઢેલી ગુંદરી છે, અને આપણે ચા પીએ છીએ. ફાઇનલી આપણી ગાડી લાગી ગઈ. આ ગોવિંદભાઈની ભરાઈ ગઈ. આપણી ગાડી ભરાઈ ગઈ છે. હવે એક વરસાદ મારવો કે બાંધી દીધી ને ગોવિંદભાઈ? રેડી કમ્પ્લીટ. તો હવે તો ઉડે તો જ આવો. બમફળિયામાં ડીંગા. વાહ ભાઈ વાહ. બાવેડામ નહીં બમફળિયામાં ભાઈ. જો આ ગાડી ભરી. હવે જોઈ શું થાય છે. આપણે આ ગોવિંદભાઈ વાળી લઈને જવાનું છે. ગોવિંદભાઈને મોડું થશે તો એ કે તું નીકળી જા. તો હવે હું નીકળું છું અહીંથી. આપણી ગાડીમાં નાણાં બાળા બધું કમ્પ્લીટ થઈ ગયું છે, ફૂલ ટાઈટ. ચાલો તો આગળ મળીએ. A few moments later. ફાઇનલી ભાઈ આપણે ઘરે પહોંચી ગયા છે અત્યારે, એટલે જામનગર. જ્યાં ભાઈ ગાડી ઉતારે છે. હવે કંઈ અડધું ઉતારમાં અડધું બીજે જવાનું છે ઉતારવા. ચાલો તો ત્યાં મળીએ. ફાઇનલી ભાઈ આપણે હાંડિયા પુલે પહોંચી ગયા છે. હવે 90 મણ રહ્યું છે એ બીજા ભાઈને ખાલી કરવા જવાનું છે. બાકી તો હવે જોઈએ ત્યાં શું થાય છે. 2 જણાનું કહે છે, 2 ઠેકાણે ખાલી કરવાનું છે. બાકી તો ત્યાં જાય ત્યારે ખબર પડે કેટલું છે ને કેટલું નથી. થાકી એટલા ગયા ને કે બહાર જવાનું મન નથી થતું. તો ફાઇનલી ભાઈ આપણે ઘરે આવી ગયા ત્યાં. હવે જવાનું છે ઘરે. જો તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.